પાટણ લોકસભા બેઠક ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉકળાટ ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે। જોધાજી ઠાકોર બાદ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસને જાણે પડતી બેડી હોય તેમજ રાધનપુર ઠાકોર સેનાના કેટલાક આગેવાનો પણ કેસરીઓ ધારણ કરી લીધો હતો। અગીચાણા ગામના ઠાકોર સમાજના 14 જેટલા આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા હતા, તો બીજી તરફ મેમદાવાદના સોનાજી ઠાકોર સહિત 15 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા। આ ઉપરાંત કમલપુરમાં પણ ભાજપની આયોજિત સભામાં ઠાકોર સેનાના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। આ પ્રસંગે ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। ચૂંટણી પ્રચાર ગામ કાર્યકરોનો ઉત્સાહ છે, ગામના પ્રજાજનોનો ઉત્સાહ છે। બધા જ કાર્યકરોનું ઉમેદવારનું ઉમળકાભેર સ્વાગત થાય છે અને ગામે ગામ ખાતરી આપવામાં આવે છે કે અમારા ગામમાંથી ભારતીય જનતા પાર્ટીને 80-85-90% મત અમે આપીને દિલ્હી એક કમળ મોકલીશું। સાહેબ, આજે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાણા હોય એવા આપ સમાચાર મળી રહ્યા છે। ઠાકોર સમાજના ડેલિગેટો કાર્યકરો પણ જોડાણા છે અને ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશભાઈ ઠાકોરે પણ કોંગ્રેસમાંની રાજીનામું આપ્યું છે। એના કારણે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થવાનો છે।